अवधूत चिंतन श्री गुरुदेव दत्त। खूब सुंदर भजन कवि नानालाल कविए भक्तिमय एटलू सुंदर काव्य रचना करी छे। कहे छे मारा नैणानी आड़स रे न निरख्या हरीने जरी। आ आँखो एवी छे के जेणे मन भरीने क्यारेय हरिना दर्शन नहीं कर्या अने एनी झांखी सुद्धा नहीं करी। कारण के शोक अने मोहना अग्निए तपी अने तप्त थयेला आ नयन आ आँखो एने देवना दर्शन करवानी कोई लगन नहीं। शू कहे छे के क्यारे आ मारी आँखों उघड़शे, क्यारे हरिना दर्शन करशे। हरि आ जगतनी अंदर एक एक जग्या एक एक कणमां प्रत्यक्ष रहेलो छे, पण ए जोवा माटेनी जे आँख छे ए उघड़ी नहीं, एनी समझ एनु ज्ञान प्राप्त थयुं नहीं। अने ए आळस थी मारी अज्ञानना अंधकारथी बंध थयेली मारी आँखो ए क्यारे उघड़शे अने क्यारे तमारा दर्शन करशे अने क्यारे आ समग्र जगत में तमारा अस्तित्वनी जोवानी टेव पड़शे अने मारा अंतरना अंदर रहेला आपने जोवानी मारी टेव पड़शे। आ क्यारे थशे? ज्यारे सागरनी पासे जईए त्यारे विराट स्वरूप, गगननी सामे जोईए तो ज्यां पण जईए त्यां आपणा उपर ए छायेला गगन आकाश छवायेलू ज रहे। ए क्यारेय आपणाथी अडगू नथी थतुं। ए एमनी विराट मूर्ति सदा आपणी पासे रहे छे, पण एने जोवा माटेनी आपणी ज्ञानमय आँखो क्यारेय खुलती नथी होती। ए भाव साथे खूब सुंदर रचना अने खूब सुंदर शब्दों एमणे जे लख्या छे आपणे सांभळीए। खूब सुंदर। मारा नयणानी आड़स रे न निरख्या हरीने जरी। एक मटकून माड्यू रे न ठरिया झांखी करी। शोक मोहना अग्नि रे तपे ते तप्त थया। नथी देव न दर्शन रे कीधा ते मरक्त रया। प्रभु सगड़े विराजे रे सृजन सभर भर्या। नथी अणु पण खाली रे चराचर भर्या। नाथ गगन ना जेवा रे सदा मने छाई रहे।
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે જરા ઉઘડે આખલડી રે તો સન્મુખ તે સદા બ્રહ્માંડ અડગારે કદી ન થાય કદા પણ પૃથ્વીના પડડો રે સિગમ તેને ચેતનની જીવે 100 વર્ષ ગુવડ રે જીવે 100 વર્ષ ગુવડ રે ન ગમતો એ કઈ દીનની સ્વામી સાગર સરીખા રે નજર માન માય કરી પેલા દિવ્ય લોચનિયા રે પ્રભુ ક્યારે ઉઘડશે સ્વામી સાગર સરીખા રે નજર માન માય કરી જીભ થાકીને વિરમે રે વિરાટ વિરાટ કહી પેલા દિવ્ય લોચનિયા રે પ્રભુ ક્યારે ઉઘડશે આવા ઘોર અંધારા રે પ્રભુ ક્યારે ઉતરશે નાથ એટલી અરજી રે ઉઘાડો જડ પડદા ને નાની રખો ઊંડેરું રે હરિવર દરસે સદા આંખ આળસ છોડો રે ઠરો એક ઝાંખી કરી એક મટકું તો માડો રે હૃદય ભરી નિરખો હરી આંખ આળસ છોડો રે ઠરો એક ઝાંખી કરી એક મટકું તો માંડો રે હૃદય ભરી નિરખો હરી ભક્તિમાં કોઈ પણ ભક્ત જ્યારે ઈશ્વરના પ્રેમમાં એક ચોક્કસ પ્રકારની અંતર પ્રક્રિયા થવાની શરૂઆત થાય પછી એ આ જગતના અણુએ અણુમાં તો એના દર્શન કરે જ છે, પરંતુ
અજ્ઞાન જે પણ કંઈ હૃદયની અંદર ઉત્પન્ન થતું હોય છે એને દૂર કરવા માટે પોતાના બાહ્ય જે આપણા સ્પર્શ, રૂપ, ગંધ આ બધાને જોવાવાળા આપણા જીવનના, આપણા શરીરના જે પણ અંગો છે એને આંતરિક રીતે અંદર બેઠેલા હરિ પ્રત્યે વાળવાનો યત્ન હૃદય કરવા પ્રેરિત થાય છે. એને એમ થાય છે કે હજુ મારું આ અંતર, મારું આ હૃદય રૂમે રૂમમાં વસેલા આ ઈશ્વરની ઝાંખી કરીને જડતાને, અંધકારને, અજ્ઞાનને દૂર કેમ કરવા સક્ષમ નથી બની રહ્યું? શા માટે આ સમજવા છતાં પણ હું તેમાં રત નથી થઈ શકતું કે હું સદા માટે એ જ્ઞાનને પચાવી કેમ નથી શકતો? આ એની પીડા હોય છે. અને એ પીડામાં એની એ વ્યથા એને જે દુઃખી કરતી હોય છે, એ વિચારે છે કે આ આકાશ છે પણ એનું રૂપ છે, પાણી છે, વિરાટ સમુદ્ર, મહાસાગર, અનંત, આપણી નજરથી પણ જોઈ ના શકાય એવું વિરાટ સ્વરૂપ પૃથ્વી પર. આ પૃથ્વી, એમાં બનાવેલા અનેક તત્વો, અનેક, આ બધું જ એ પોતે છે. અને જે નાના નાના ઘટ બનાવ્યા છે, શરીર બનાવ્યા છે, એ બનાવનારો પણ એ જ છે. હૃદયની અંદર પવન રૂપે એ જ વહી રહ્યો છે, વાણી રૂપે નાદબ્રહ્મ તરીકે પણ એ જ છે. તો આ અજ્ઞાનના અંધારા કેમ ઉલેચી નથી ગયા? કેમ મારા અજ્ઞાન રૂપી અંધારા હજુ પણ અણનમ રહ્યા છે? એ એની પીડા છે, એ એનું દુઃખ છે કે સમજવા છતાં પણ કે ઈશ્વર બધામાં છે, પણ એ પ્રમાણેનું મારું વર્તન મારા જીવનમાં કેમ નથી આવી શકતું? અને એટલે એ પોતાની આંખોને કહે છે, મન ભરીને તું આ ભગવાનને ઓળખી લે, જે આ જગતનું તાત છે, આ જગતનો નાથ છે, સર્વનો સ્વામી છે. એને મન ભરીને નીરખી અને તું પોતાની આંખોને શાંત કર, ઠર, પોતાના ચિત્તની અંદર ભ્રાંતિઓથી મુક્ત થા અને જીવન મુક્ત થઈ એમાં રમમાણ થા અને એના બનાવેલા સમગ્ર જીવોને પણ એના સ્વરૂપને સમજવાનો યત્ન કરી મનની અશાંતિ અને અજ્ઞાનને દૂર કર. અને આ બધું જ કહેવા છતાં આખરે કવિ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, 100 વર્ષ ઘુવડ જીવે તો પણ એને દિવસની કંઈ ખબર નથી હોતી. એમ 100 વર્ષના આ જીવનમાં મનુષ્યના જો જડ પડડો ઉઘડતા નથી તો એ તમારી આ સ્વરૂપની ઝાંખી અને એ સ્વરૂપની જે પણ કંઈ તમારી સર્વની અંદર વ્યાપેલી વ્યાપકતા એને કેવી રીતે સમજશે? જો તમે જડ પડદા નહીં ઉઘાડો તો આ કેવી રીતે શક્ય થશે? અને એટલે એ પ્રભુને પ્રાર્થે છે, ઉઘાડો જડ પડદા. આ અજ્ઞાનરૂપી જડ બનેલા મારા પડડો
એને તમે દૂર કરી અને જ્ઞાન પ્રકાશ મારા જીવનમાં પાથરો. મારી આંખોને તમારા દર્શનથી સર્વત્ર તમારી વ્યાપકતાને જોવાની શક્તિથી સજ્જ કરી અને એને ઠારો, એને શાંતિ પમાડો અને અહર્નિશ તમારા દર્શન કરવાની શક્તિ આપો. એમ કવિ આ ભજનની અંદર ખૂબ સુંદર ભાવ વ્યક્ત કરે છે. જે ભક્ત હૃદય છે, જે ઈશ્વરમય છે, જેને ભગવાનમાં પ્રેમ છે થોડો પણ, એને પોતાના જીવનમાં હંમેશા ભગવાન રહે, પોતાનાથી દૂર ન થાય અને ક્યારેય અજ્ઞાન પોતાના ઉપર હામી ન થાય, આ ભાવના ભક્ત હૃદયમાં હંમેશા બની રહેતી હોય છે. અને એ ભાવના સુંદર આ ભક્ત હૃદયની નાનાલાલ કવિની ભક્તિ કાવ્યની અંદર આ સુંદર અર્થ સહિત એમણે રચેલી આ રચના આપ સમક્ષ મૂકવાનો મને ખૂબ આનંદ થયો અને આપને પણ આ સાંભળીને ખૂબ આનંદ થશે જ. તો સર્વના હૃદયમાં બેઠેલા શ્રી રંગાવધૂતના ચરણ કમળમાં વંદના કરી, દરેકના હૃદયમાં બિરાજમાન પોતાના ઈષ્ટ એના પ્રત્યેની સદભાવના ને વંદન કરી, સર્વ ચરણોમાં વંદના કરી, સર્વને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સર્વને ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.